યુદ્ધની અસર તો આમ હર હંમેશ કોઈ પણ દેશ માટે માઠી જ હોય છે અસર. અને આ જ્યારે તેલ ઉત્પાદિત કરતા દેશોમાં મિડલ ઇસ્ટની અંદર જ્યારે યુદ્ધ ચાલે છે અને ઘણા લાંબા સમયથી ચાલે છે, તો આ યુદ્ધની એક માઠી અસર જ આપણા દેશને પણ અનુભવાઈ રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવોમાં હમણાં જ સરકાર શ્રી દ્વારા વધારો કરવામાં આવ્યો છે અને એની અછત પણ ધીરે ધીરે વર્તાય છે આપને. અને આપણા વડાપ્રધાનશ્રીએ પણ આનો ઓછામાં ઓછો ઉપયોગ થઈ શકે એવી રીતને આપને સલાહ સૂચનો કરી છે અને જે દરેક નાગરિકો કરે છે. પણ યુદ્ધની પરિસ્થિતિમાં રાજકોટ એક એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલું છે, એટલે આનો અહીંયા જે ગુડ્સ બને છે એ વજનવાળો માલ હોય છે, એટલે એનું ટ્રાન્સપોર્ટેશન મેઇનલી ઇમ્પોર્ટન્ટ ધરાવતું હોય છે. એટલે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધે ત્યારે ટ્રાન્સપોર્ટેશનને ખૂબ માઠી અસર થાય છે. અને મિડલ ઇસ્ટમાં જે હાર્મુડ સ્ટેટની અંદર જે યુદ્ધની પરિસ્થિતિને હિસાબે જે આપણી એક્સપોર્ટ કરવાની એક સાયકલ હતી વાયા મિડલ ઇસ્ટ, એ સંપૂર્ણપણે ખોરવાયેલી છે. એટલે આપણા એક્સપોર્ટ થતા માલો આ દેશોની અંદર પણ ખૂબ જતા હતા. યુરોપની અંદર પણ આપણો માલ જતો હતો, પણ તેનું ગેટવે પણ આપણું મિડલ ઇસ્ટથી ચાલતું હતું. એને હિસાબે આપણા અત્યારે એક્સપોર્ટના જે ઓર્ડર્સો છે એ પણ પેન્ડિંગ હાલમાં ઊભા છે. દુનિયાની દરેક પરિસ્થિતિમાં અત્યારે આપણે મંદીના માહોલમાં પણ જીવીએ છીએ અને આ યુદ્ધની હિસાબે અનસર્ટેનેબિલિટી આપણા તરફથી જોવાય છે. એટલે અનિશ્ચિતતાની વચ્ચે પણ ઉદ્યોગકારો પોતાનો બિઝનેસનો એટલો બધો વિકાસ નથી કરી શકતા. અને જે પાઇપલાઇનની અંદર અમારે સામાન્ય રીતે દરેક ઓર્ડરો હોય છે એક પછી એક, એ પણ અમારી પાસે સર્ટેનલી અમારી પાસે રહ્યા નથી. એટલે યુદ્ધની માઠી અસર રાજકોટને ખૂબ ગંભીર રીતે વર્તાય છે.